જોંગેદા મારો બેસ્ટ ફ્રેન્ડ અને મારો જીગરજાન જો આપણે લવ મેરેજ કરીને આવ્યા અને આ આખો બંગલો મારા દોસ્ત સમિતભાઈએ આપણને રહેવા માટે આપી દીધો. અને હવે આપણી પણ ફરજ બને છે કે હવે આપણે જો લગ્ન કરી લીધા છે તો બસ 2 જ મહિના આપણે રહેવું છે અને એને પાછું આપી દેવું છે અને વ્યાજ સહિત પૈસા આપણે આપી દેવાના છે એને. બહુ હું ખુશ નસીબ છું કારણ કે તારા જેવો પ્રેમી મળ્યો અને સારો પતિ મળ્યો. તું ખુશ છે ને? હા. બસ ચાલ. જો અંકિતા કેટલું ફાઇન ઘર છે હે. હા. કમસે કમ સમિતભાઈ છે ને આમાં 50-60 લાખ રૂપિયા તો નાખ્યા જશે અને એક દિવસ આપણા બંનેનું પણ આવું જ ઘર હશે. એ તો થશે જ. બસ તારો પ્રેમ અને તારો સાથ જોઈએ છે. ચોક્કસ. ચલો બેસી. હું બહુ જ થાકી ગયો છું. મારા માટે ચાલે ને એક કપ. બેસ. રસોડું કેવું છે? સારું છે. સારું છે ને? તને ગમે છે ને? હા. ચા પણ બહુ જ મસ્ત બનાવી છે અને મતલબ બહુ સારી ચા બનાવી છે. ના પી લીધી ના મુક્તિ જો મારી વાત સાંભળી લે. આજે મતલબ આપણે 2 દિવસથી બહારથી આવ્યા છે બરાબર. સમિતભાઈ સાથે બી વાત થઈ ગઈ છે અને એમને કીધું છે કે 2 મહિના સુધી તમે રહી શકો છો. તો વાંધો નહીં, આપણે બને ત્યાં સુધી એનું ઘર સાફ રાખવાનું છે. અને આજનો દિવસ અને કાલથી હું કોઈ પણ જોબ ગોતી લઉં છું કારણ કે લવ તો કર્યો છે પણ કંઈક ખાવું તો પડશે ને. તો તું ઘર સંભાળ અને હું જોબ માટે, કારણ કે સમિતભાઈ મારા માટે જોબની બી તૈયારી કરી જ છે 100%. તો જોબ પણ મને મળી જશે અને તું ચિંતા ના કરતી બરાબર. તારા બધા શોખ હવેથી હું પૂરા કરીશ અને તારા બધા દુઃખ એ દુઃખ મારા. ઓકે? ઓકે. હવે હું તને આપણું બેડરૂમ બતાવું છું જે આજે આપણી સુહાગરાત છે. ચલો. બોલો. તું ખુશ છે ને? હા. બહુ જ. બહુ છે. હું પણ ખુશ છું. આપણે 2 વર્ષથી લવ કરીએ છીએ અને આપણો બંનેનો લવ આજે 2 વર્ષ થયા અને સક્સેસ થયો. અને ભલે મમ્મી પપ્પા મને એની મરજી નથી અને એની મરજી વિરુદ્ધ મેં કર્યા પણ મેં તારા પર વિશ્વાસ કર્યો. કઈ નહીં, તો આજે નહીં તો કાલે માની લેશે. હા, તો મેં પણ એ જ વિચાર કર્યો છે કે 1-2 મહિના એવું એમને લાગશે પણ પછી સ્વીકારવાના છે. હા, સ્વીકારવાના છે. અને બીજી વસ્તુ એ છે કે અંકિતા
મેં માત્ર ને માત્ર તને જ પ્રેમ કર્યો છે અને આજ 2 વર્ષ પછી તારામાં ખોવાઈ જવું છે યાર. એક તો થઈ ગયા હવે શું ચિંતા. અને તને ખબર છે તે 2 વર્ષથી પેલો સાદો મોબાઈલ વાપર્યો છે, તો તને પેલો એન્ડ્રોઈડ મોબાઈલ લેવાનું મન નહીં થતું? થાય છે થાય છે? થાય છે નહીં બકા. મેં તારા માટે આજે આપણી સુહાગરાત છે એટલે એન્ડ્રોઈડ મોબાઈલ તારા પાસમાં મૂકી જ દીધો હતો, પણ તને ખબર નથી. સરપ્રાઈઝ છે, જોઈ લે તું એમાં છે કે નહીં. જો ગમે તને? હા. જો તે અત્યાર સુધી સાદો મોબાઈલ વાપર્યો છે, આની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું આવે છે, બરાબર? અને જ્યારે હું ઘરે ના હોય ને ત્યારે તારે આનામાં ટાઈમ પાસ કરી અને યુટ્યુબમાં તારે રસોઈ બનાવી તો પણ તું બનાવી શકે છે, પણ બહુ અંદર જવાની જરૂર નથી. અને હું જ્યારે ઓફિસમાં હોય ત્યારે મને વિડીયો કોલ કરવાનો. ઓકે? હા. કરણ ઉઠના, સવાર પડી ગઈ. હલો. હા મમ્મી, કેમ છે? મજામાં? મમ્મી ભૂલ તો થઈ ગઈ છે મારાથી, પણ શું કરું? કરણ જોડે હું બહુ જ ખુશ છું અત્યારે તો. લાંબી રહી જાય પણ કરણને મનાઈ લાવીશું ઘરે. ભૂલ થઈ ગઈ, માફ કરી દેજે. સોરી, બીજું તો શું કહું? હા. એક ફોન આવો મમ્મી મારા, હું કરું તને 5 મિનિટમાં. બોલ કાજલ. એવું? હા, હું હમણાં હાલ જ ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરું. હા, પછી તને વાત કરું, ફોન કરું સાંજે ફ્રી થઈને. હા, ઓકે, બાય. ઓહો, આટલા બધા 2000 ફોલોવર વધી ગયા. હમણાં જ કાજલે ફોન કરું. હલો. હા કાજલ, મેં ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યું તો મારે તો 2000 ફોલોવર થઈ ગયા. એક વિડીયો પોસ્ટ કરી એમાં તો. એવું? શોર્ટ કપડાં પહેરવાથી થાય એટલા ફોલોવર? તો ચલો હું આજેથી બીજી નવી રીલ્સ બનાવવાનું ચાલુ કરી દઉં. ઓકે, બાય. હેલો સર. ઓકે સર. ના સર, હું ઘરે જ છું, નીકળું છું હમણાં ઓફિસ માટે. અને મેં ક્લાયન્ટ સાથે વાત કરી લીધી છે અને મતલબ માની લો ને કે આપણું એ ફાઇનલ થઈ જશે. હા, ઓકે. ફોન કાપના.
ફોન કાપ ને કામ છે તારે. અરે સર સાથે વાત કરું. ના પેલા ફોન કાપ જલ્દી તને કઈ કામ કે સર હું તમને 2-5 મિનિટમાં કોલ કરું. હા મારી ઇન્સ્ટાગ્રામમાં જો ને મેં ડાઉનલોડ કર્યું ને તો મારા 2000 ફોલોવર થઈ ગયા યાર. બકા જો ને ખુશીની વાત તો છે જો આ પણ ખુશીની વાત છે. તું ઇન્સ્ટાગ્રામ વાપર, ફેસબુક વાપર, બધું વાપર, તું મોજથી એન્જોય કર. પણ બકા મારો સરનો ફોન ચાલતો તો ના પણ આ બી જોવું જરૂરી છે ને 2000 ફોલોવર થઈ ગયા જોવું નહીં પડે તને. તું ખુશ છે ને? બસ હા ખુશ છું. આ તો વાંધો નહીં. તું ઇન્સ્ટાગ્રામમાં મસ્ત રે બનાવ, રીલ્સ કરાય તો ખુશ રહે. ઓકે મારે જવું છે સર અને મને ઓફિસે જવું છે. હું આવું ને ફટાફટ મારા માટે રસોઈ થઈ જવી જોઈએ. ઓકે હા જાઓ. હું જાઉં છું ઓફિસે. હા બસ ચાલ બાય. બાય. લવ યુ. લવ યુ ટુ. યાર અહીંયા પણ નથી આવતું સારું. અરે વાહ અંકિતા, નાઇસ ડ્રેસ. કોના? મારા માટે છે ને? ના હું તારા માટે નથી લાવી, હું રીલ્સ બનાવવાના છું. થોડી વાર બાજુમાં રહે ને મને રીલ્સ બનાવી દેવાની. અરે યાર અહીંયા કેમ સારું આવતું નથી. ચલો હવે સારું બની ગયું. કોરોના રીલ્સ જો ને મેં બનાવી છે. જો ને કેમ આમ કરે તું રીલ્સ જો ને. હા અંકિતા સારી છે રીલ્સ. જો ને ધ્યાનથી જો. સરસ બનાવી છે. સરસ બનાવી છે. હવે હું શું કહું છું તને, મને બહુ ભૂખ લાગી છે. જમવાનું લઈને આવ. પણ મેં જમવાનું બનાવ્યું જ નથી. આ રીલ્સ બનાવવાનું ભૂલી ગયું જમવાનું બનાવવાનું. અંકિતા તો શું કરે છે? હજી આપણે લગ્ન કર્યા એના 15 દિવસ નથી થયા. સોરી જો હજી આપણે અહીંયા આવ્યા ને એના 15 દિવસ નથી થયા અને તું આ રીલ્સમાં તારે. અંકિતા તું મને પ્રેમ કરે છે કે રીલ્સને પ્રેમ કરે છે? હું તને જ્યારે ઓફિસે ગયો હતો તને કહી ગયો હતો કે હું બપોરે આવું એટલે જમવાનું બનાવી રાખજે. અત્યારે મારે ક્લાયન્ટ પાસે જવાનું છે, મારે ઓફિસે જવાનું છે, મારે હજારો કામ છે તને, અને તારે માત્ર ને માત્ર એક રીલ્સ માટે મારું તો. તું રિયલમાં મને પ્રેમ કરે છે કે રીલ્સને પ્રેમ કરે છે? તમને મને નહીં લાગતું કે તું મને પ્રેમ કરે છે. અને લિસન, હું તને દુખી કરવા નથી માંગતો અને હું તારી સાથે હવે રહેવા પણ નથી માંગતો. તું તારી લાઈફમાં ખુશ છે, હું પણ ખુશ છું. આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. ગુડ બાય.